સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે નર્મદા પોઈચા નદીમાં 8 લોકો ડૂબ્યાનો મામલો સામે આવ્યો છે। 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હતા, જેને લઈને એક યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો હતો। તો સમાચાર સામે આવી રહ્યા છે। ડૂબાયેલા પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। અન્ય લોકોની શોધખોળ હજી પણ યથાવત જોવા મળી છે। હજી પણ શોધખોળ ચાલી રહી છે। તો 3 નાના બાળક સાથે 8 લોકો ડૂબ્યા હતા। એક યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો હતો। ડૂબાયેલા પૈકી એક વ્યક્તિનો મૃતદેહ હાલ મળી આવ્યો છે। અન્ય લોકોની હાલ શોધખોળ છે તે ચાલુ છે। તો નર્મદાના પોઈચા નદીમાં 8 લોકો ડૂબ્યાનો મામલો। 3 નાના બાળક સાથે 8 લોકો ડૂબ્યા હતા, જેમાં એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો। સાથે જ ડૂબાયેલા પૈકી એક વ્યક્તિનો હાલ મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર મામલે હાલ શોધખોળ છે તે યથાવત રાખવામાં આવી છે। હજી પણ શોધખોળ ચાલી રહી છે। તો વધુ વિગતો માટે સંવાદદાતા વસીમ મેમણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, નર્મદા પોઈચા નદીમાં 8 લોકો ડૂબ્યા હતા અને હાલ એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? આજે હાલ નર્મદા જિલ્લામાં એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં ગઈકાલે સુરતથી કેટલાક પ્રવાસીઓ નર્મદા પોઈચા ખાતે ફરવા માટે આવ્યા હતા, પરંતુ ત્યાં 8 જેટલા પ્રવાસીઓ પાણીમાં નાહવા પડતા ખેંચાઈ ગયા હતા। ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક પ્રવાસીને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ 7 જેટલા પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થયા હતા। અને ઘટનાની જાણ થતાં જ રાજપીપળા ટાઉન પોલીસ, એનડીઆરએફની ટીમ અને રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટર સ્થળ પર દોડી આવ્યા હતા અને એક સ્થાનિક તરવૈયાઓએ એક પ્રવાસીને બચાવી લીધો હતો, પરંતુ 7 પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થયા હતા। અને બપોરના 12 થી રાતના 9 કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ એક પણ પ્રવાસી મળ્યો ન હતો। અને આજે સવારે વહેલે 8 કલાકથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી, ત્યારે એક પ્રવાસી મળી આવ્યો છે અને હાલ સ્થળ પર તપાસ શરૂ છે। અને એનડીઆરએફ તથા ફાયર ફાઈટર પણ સ્થળ પર છે અને જાળ નાખીને શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ એક પ્રવાસીનો મૃતદેહ મળ્યો છે અને હાલ 6 પ્રવાસીની શોધખોળ ચાલુ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નર્મદા પોઈચા નદીમાં 8 લોકો ડૂબ્યાનો મામલો। 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હતા। એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો। સાથે જ ડૂબાયેલા પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર મામલે હાલ શોધખોળ છે તે યથાવત રાખવામાં આવી છે। તો અન્ય લોકોની શોધખોળ છે તે હજી પણ યથાવત। તો રાજપીપળા ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। તો ડૂબાયેલા પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। એક યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો હતો। 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હતા।